राजाओं महाराजाओं का राज था। जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। રાજ્યમંત્રીશ્રીએ 20 સેકન્ડનો વિડીયો શેર કર્યો છે એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એકથી ધ્યાન ભટકાવવા માટેનો છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદી બયાનથી ગુજરાતમાં હજી પણ ક્ષત્રિય સમાજ નારાજ છે। આ વિવાદને લીધે ગુજરાતથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધી પડઘા પડ્યા છે। રૂપાલા વિવાદથી ભાજપ ઘેરાયેલો છે। હજી પણ ક્ષત્રિયોની નારાજગી દૂર કરવાના પ્રયાસો ભાજપ કરી રહ્યો છે। ભાજપ વિરોધી આ જુવાળનો કોંગ્રેસને ફાયદો થાય એવા સંજોગો છે। એવામાં રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિશે આપેલા કથિત નિવેદનથી વિવાદ થયો છે। ભાજપે પણ આ વિવાદને આંચકી લીધો છે। વડાપ્રધાન મોદીથી માંડીને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે। ત્યારે આ વાયરલ વિડીયો મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એક ન્યૂઝ ચેનલને શું કહ્યું એ જોઈએ। જાહેરનામા બહાર પાડીને જનતાનો રોષ ખાળવાનો પ્રયત્ન કરવો અને તેવા સમયે ગઈકાલે જે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ 20 સેકન્ડનો વિડીયો શેર કર્યો છે એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એકથી ધ્યાન ભટકાવવા માટેનો છે। આ ભાજપાની જે નીતિ છે એ મહિલા વિરોધી છે। માતા બહેનોને કઈ રીતે એનું અપમાન થાય અને એની માનસિકતાની ફલસ્વરૂપે રૂપે આવી માનસિકતા ધરાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ ગુજરાતમાં રાજકોટમાં રૂપાલીજીએ જે નિવેદન આપ્યું એ માતા બહેનો દીકરીઓની અસ્મિતા ઉપરનું નિવેદન હતું।